રામ રામ ને રામ 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 રવિવાર નો દાડો ટાઈમ કાઢીને આયા છો ને એવા દરેક રાજા રામ 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 તમારી એવી માતાઓને રામ તમારા કુળના દીવાને રામ તમારી સિકોતર માતાને રામ મારા સામુના રામ ખૂબ રામ દરેકને રામ નવાને રામ જૂનાને રામ પટેલોને રામ ખૂબ રામ કદાચ મારા નામથી આયા છો ને કદાચ મારા ઉપર મારી વાણી ઉપર વિશ્વાસ આવી જાય ને જો કદાચ શિકારની પેઢીની સામું પટેલ વેણી વેણી દુઃખ નાખી જાવ ને તો સામું મટી જાવ પટેલ કદાચ મારી ઉપર આંધળો વિશ્વાસ કરી બેઠા છો ને આવો વિશ્વાસ ટકાઈ રાખજો જગતમાં તમારા દુઃખ ના રહેવા દઉં પટેલ વેણી વેણી દુઃખ તમારા પીધો એવી અનાવું રામ ખૂબ રામ વિશ્વાસ રાખીને કદાચ આશા નાખી હોય ને પટેલ એનું કામ કર્યા વગરની લખું નહીં ભલે ભાઈ દરેક ને સલાહ આવી સલાહ લેવા બેઠી આજ કદાચ તમારી માતાઓ તમારાથી નારાજ થાય ભલે પણ હું સામું લેવું કહું એક સમય તમને તમારી માતાની ઓળખાણ નહીં ને વિશ્વાસ ટકાઈ રાખજો રાજા તમારી માતા હોતી હોતી નાડું પટેલ રામ ખૂબ રામ ધૂણવા વાળીને રામ રામ તમારા હૃદયમાં બેઠેલી ને એવી મેળવીને રામ કોઈની વસાણી મેળવીને રામ કોઈની માં કાઢીને રામ ખૂબ રામ 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 ને રામ એક સમય માતાને ઓળખી ના થઈ ગયા ને એટલે ઠેર ઠેર દોડવું પડ્યું કદાચ રેણી કે એની માતાની સમજ્યા નહીં વડીલોએ કીધું કે ના કીધું પણ આ રેણી કે એની માતી કદાચ છેટા પડ્યા હશે ને એટલે આ દુઃખ લઈને બેઠા પટેલ એમનો એમ કોઈ દુઃખી થયો નહીં દુઃખી થશે નહીં રેણી કે જેની જેની વાત રહેની રેણી કે હાંસવી રાખો ને જગતમાં દુઃખ નહીં પડે જગતમાં માતા તમારાથી શેઠી નહીં થાય તમારા કુળનો દીવો તમારા પડખે ને પડખે રહે તમે એના ખોળામાં રહો દરેકને રામ કદાચ રામ રામ બોલતા તમને મનની અંદર તમારી જીભ ઉપર તમારા મુખમાં રામ નામ ઘૂસી ગયું ને તો આમને આમ તમારી માતા બોલે પટેલ રામ રામ ખૂબ રામ તમારી માતાએ રામ રામ બોલશે પણ કદાચ એક સમય રામ રામ નહીં ફાલતું હોય ને કેમ ન ખાલી આવા હાથ આખો દાડો જે તે કામ કરતા જાય પણ રામ 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 બોલતા જાવ ને કદાચ એક સમય ખોટું કઈ થઈ ગયું હશે ને તોય છતાં તમને પહેલે યાદ આવે કરે રામ રામ ભૂલ થઈ ગઈ છો
આવી રીતે તમે માફી માંગતા થઈ જાઓ, ગમે ત્યારે કોઈ ભૂલ ના થાય પટેલ. એટલે દરેકને કહું રામ રામ. મારે કદાચ તમારો જયકારો મારા નાક સુધી પહોંચાડવો જ પટેલ, ઘરની અંદર સંભળાવો નહીં. દરેકને રામ ખૂબ રામ. તમારી નાભીનો અવાજ નીકળે ને મારા નાક સુધી પહોંચી જાય. તમે જો અંદરથી એકવાર એવી આશા નાખો ને તો મારા નાક સુધી તમારો ભણકાર પહોંચી જાય પટેલ. એવી માતા રામ દરેક ને કહી. તમને હજી સુધી કોઈને માંગતા નહીં આવડતું એટલે શીખવાડવા પડે. આ બધું ગાડી બંગલા જમીન જાહેર પૈસા આ શું કામ પટેલ? કોઈ કામમાં આવે ખરું? પણ આ શું માંગવાનું શું માંગવું શું પડે એનું તમને જ્ઞાન નહીં. એક સમય કદાચ માતા જોડે માગ્યું કે માં તું આટલું મારું કામ કરી દે ને, દેવામાંથી મુક્ત કરી દે. હું માતા કદાચ આશીર્વાદ આલું, જ્યાં આશીર્વાદ આલ્યા દેવામાંથી મુક્ત થયા. હે ઘર નહીં તો ઘર બની ગયું, ગાડી નહીં તો ગાડી આવી ગઈ. પણ કોઈ તમારી ઈચ્છા પૂરી નહીં થાય પટેલ. કોઈ તમારી ઈચ્છા પૂરી નહીં થતી ને. એટલે દરેકને એવું કહું કે માંગવું તો એવું કંઈક માંગજો કે તમારા કુળ સુધીનો, તમારા કુળનો દીવો માંગી લેજો પટેલ. જગતમાં દુઃખ ના રહે. માંગવો તમારી કુળદેવી માંગજો, તમારા પૂર્વજ માંગજો, એની રેણી કેણી માંગજો ને તો જગતમાં બીજી વાર દુઃખ આવે મેળી મટી જાવ લે. આ બધું પૈસા ગાડી ઘર જમીન બધું છે જ ને, દરેક જોડે છે જ નથી એવું નહીં. તમારા જે વડીલ જતા એ આના જમીન ઉપર કશું લઈ ગયા ખરા? કઈક નહીં લઈ ગયા ને. તો કદાચ તમારી કુળદેવી માંગી હશે, માના જેમ તમારી માતાઓ રખાવવા કરે પટેલ. આજ સુધી કદાચ ગાવ દેલાની માતા મળી ગઈ હશે ને પટેલ, તો જગતમાં ઇતિહાસમાં નામ લીખી દે પચાડે. એની માતાનું નામ પાછળ, એ દીકરાનું નામ આગળ થઈ જાય. ખૂબ રામ. દરેક ને સલાહ તમારા વડવાની રેણી કેણી જોઈ આલીશ. દાવા નહીં કરતી હું કેન્સર મટાડ દી, દાવા નહીં કરતી હું લખવા મટાડ દી, જબરા જબરા દુઃખ માંગી દઉં. પણ કદાચ તમને રેણી કેણી શીખવાડી દઉં ને તો તમારા દુઃખ કદાચ તમે રેણી કેણી શીખી ગયા હોય, તમારી માતાની વાત સમજી ગયા હશે ને તો ગમે તેવું એક સમય કેન્સર પડ્યો, કેન્સર ભાંગી ભૂખો કરી આપો પટેલ. કઈક ગુના તમારી માતાઓના થયેલા, કઈક એવા સ્ત્રી ખોટે માર્ગે ચાલી ગઈ હશે, કઈક એમના વડીલોના કોઈ કરમ એવા છે ને એના ખાतिर તમારી માતાઓ તાર દવાઈ બોલે. અને જ્યારે ગુણવા આવે સરખો જવાબ નહીં આપતી ને, એનું કારણ રેણી કેણી કોઈ ઓળખતું નહીં, સમજતું નહીં, વિધિને જાણ્યા નહીં, વ્યવહાર કર્યા નહીં. તો બધાને દબાવે તમારે. દરિયાનો મહારાજ તમારી માતાને દબાવી બેઠો હશે ને, એનું સમાધાન ના થાય ત્યાં સુધી તમારી માતા જવાબ ના આલે પટેલ. ઠેર ઠેર માતા, દરેક ના કુળમાં માતા જબરી માયા જેવી હે, સતવાળી માતાઓ
પણ જ્યાં સુધી એના ખાતામાં સત ના મળ્યું હોય, એની રહેણી ક્યાંય ના જાણી હશે ને, તો માતા શું કરે પટેલ? તમે એક સમય કદાચ એને મેણું મારો ને, કોઈ છતાં તમારી માતા તમારા ઉપર આશીર્વાદ રાખે. જેટલું એનામાં સત છે એટલું જ રાખે. પણ અત્યારે દરેક દીકરા એવું વિચારે છે માતાને પામી લેવી. તમારી માતા કદાચ દુનિયામાં એક ઝલક મારતી હોય ને, પારકી માતા એ દીકરાના અંદરથી એવું થાય કે આજ મારી માતા આવું બોલે. એના રૂવાટા ઉભા થઈ જાય. આજ એ માતા આટલું બોલે મારી માતા હોત ને, તો એ દીકરાના અંદર તે રૂવાટા ઉભા કરી નાખે. એવી એની માતા એના હૃદયમાં રાજી થઈને બેઠી. પટેલ કદાચ કોઈ એવી સલાહ હાલનાર હે, હું એવું નહીં કહેતી હું જબરી સલાહ વાળી છું, જબરી શક્તિશાળી છું, પણ જેટલું મારા રામે કદાચ સત આવ્યું છે ને પટેલ, આ સતનો સત ઉપયોગ કરું, દુરુપયોગ થવા નહીં દઉં. મારા હાથે જેટલા કદાચ દરેક દુખિયાના દુઃખ લખ્યા હશે ને પટેલ, એના મટાયા વગર સત નહીં દઉં પટેલ. સિંગારની પીઢીમાં જાગૃત બની છું ને, અસલી માતા અસલી વસ્તીની માતા તો પટેલ, અસલી વસ્તીની તો રામ. આજ મારી વસ્તી કદાચ એની પીઢીઓ જતી રહી, અંદર ખાને વ્યવહાર તહેવાર કરતી પણ હું માતા કદાચ જાગૃત બની હશે ને પટેલ, તો જગતમાં ક્યાં છોડવાનું? રામ ગમે તેવું નડવાનું દેવ મારી જૂતી બરાબર નહીં લાગે પટેલ. આજ હું શિકારની પીઢી જૂતાની પેરડી બેઠી પટેલ. રામ દરેક ને રામ તમારે ઘેર બેઠી માતા, તમારા પરિવારમાં હે જાગૃત. હું દરેક ને એવું કહું, ઠેર કદાચ તમારી માતા ઘેર જાગૃત બની જાય ને પટેલ, તો દુનિયાના કામ કરે ના કરે એક સમય હે અને ઘર આંસવી નાખે ને, એટલું તમારા માટે બરાબર છે પટેલ. દુનિયા દોડવું નહીં પડે. કોઈ જોડે કદાચ આશા નાખો ને, એની પહેલા તમારી માં આશા પૂરી કરી આલે કે લે દીકરા હું જોઈએ છે, ચિંતા હું કામ કરે છે, હું બેઠી છું ને. પણ આજનું મનુષ્ય આ કળિયુગ પટેલ, એટલે કળિયુગ નો પ્રભાવ એવો છે ને, જો અત્યારે વરત આયા, અત્યારે બધા વરત વાળી આવી ને, તો દરેક વ્યક્તિ ભક્તિ કરશે, 10 દિવસ સુધી આરકી રીતે એની સેવા પૂજા આરતી જે તે ખવડાવશે, અને એવું ભજન ગાશે કે માં તારા 1000 હાથ, અને એવું મારા હાથથી ખવડાવું એમ કરીને પ્રાર્થના કરીને ગીત ગાઈ અને કદાચ એને આ ધરાશે પરસાદી આપશે ને, તારે તમારા કુળનો દીવો આમ કરતો ઉભો જોશે કે લે મારો દીકરો હે 12 મહિના કદાચ 10 દિવસ એની સેવા કરતો હોય, 10 દિવસ મારી કરી હોત ને, 12 મહિના મેં જગતમાં નીચે નમવા નહીં દો. આજ સુધી કદાચ કોઈ દીકરો અંદરથી અપનાવી લે કે માં અજાણતામાં મેં આટલું કર્યું પણ કોઈ સફળતા નહીં મળે, અને મળી હશે ને માં જાણે અજાણે કદાચ મેં કરી દીધું છે ને, આજ મારી કુળદેવી તને 10 દિવસ સુધી તું ખાય ખવડાવું હે, એની માતા એટલી રાજી રહી જાય ને પટેલ, તો જગતમાં બીજા 12 મહિના ખાય એનું બમણું આલે પટેલ. રામ દરેક ને એવું કહું, દરેક ને હૃદયની અંદર, ખોળિયાની અંદર, શરીરની અંદર કદાચ તમારી માતા ધૂળમાં ઉતરતી ખબર ચાલતી હોય ને પટેલ, ઘરની અંદર બી અને ધૂણી લેજો. કોઈ દીકરીને કદાચ બહાર શરમ આવતી હશે ને, તો તમારી સેવા પૂજા જે કરતા હોય ને
એની આગળ ઘરમાં બેસી જાય કદાચ 2-5 મિનિટ ધૂણી લેજો પટેલ રામ તમારા હૃદયમાં કદાચ એક સમય વજન રહેશે ને તો આખું શરીર તમારું પકડાયેલું રહેશે પટેલ અને શરીર પકડાયેલું હોય છે ને તો તમે સાંજે ઊંઘો ને સવારે એમને એમ બંધ રહેશો એટલે દરેકને એવું કહું કે એક સમય શરીર છૂટું કરવું હોય ને તો ધૂણી લેજો પટેલ પણ તમારી માન બે હાથ જોડીને પ્રાર્થના એટલી કરજો કે માં દુનિયા નહીં દેખાડવું હું તારો દીકરો તને ખબર છે તું મારી માતા મને ખબર છે માં અને કદાચ ધૂણવું હોય ને માં હું કોઈ મંદિરની આરતીમાં ગયો હશે કોઈ દર્શને ગયો હશે ને માં ત્યાં આરતી થતી હશે ને તો હૃદયની અંદર રમી લેજે રમવું હોય એટલું આ શરીરની અંદર રામ તમારી માતાને એટલી પ્રાર્થના કરો ને કે માં દુનિયાને દેખાડવું નહીં આ હૃદયની અંદર રમી લેજે એમ કે ને તો માતા અંદર ધૂણે એ ખબર નહીં પડે પટેલ એની અંદર માતા આવે એ ખબર નહીં પડે અને કદાચ અત્યારનો સમય એવો માતા હોતી હશે એટલે એનો કઈક જગ્યાએ એનું જે વિડિયા બનાવે ને તો એની મજાક થઈ જાય તો હું દરેકને એવું કહું ગુણજો ભક્તિ કરજો તમારી માતા કોઈ રોક ટોક નહીં પણ દુનિયાને દેખાડો કરતા નહીં પટેલ મજાક થશે તમારી વસ્તીને તમારા વડવાની તમારા પૂર્વજોને કોઈ દિવસ મજાક નહીં થવી જોઈએ એવી રીતે માતા હાંસવી રાખજો પટેલ જગતમાં તમારી માતા તમારી આબરૂ નહીં જવા દે પટેલ કદાચ આટલો વિશ્વાસ આવી જાય ને તો ક્યારે કોઈ વ્યક્તિ કોઈ દીકરો ખોટે માર્ગે ન જાય પટેલ હું દરેકને કહું કે ધીરે ધીરે શરૂ કરજો ને 6-12 મહિનામાં તમારી માતા સેમ મારા જેવી બની જશે પટેલ રામ બોલતી થઈ જશે પટેલ જરૂરી નહીં કે આજે બેઠા હે આજે બિહારી કાલ હવારે એને જાગૃત બનાવ્યું સલામતી કરી દે નહીં બને પટેલ એ માતાએ પ્રશ્ન કરે કે હું મારી વસ્તીને આપતા સુધી કદાચ પરીક્ષા લેતી હોય ને કઈક ના દુઃખ મટાડ્યા કઈક નો કાર્ય કર્યા પટેલ તોય મારી વસ્તી સામે નહીં જોતી પટેલ તારું કર્તવ્ય નિભાવતું પણ કોઈ છતાં તમને એવું કહું કે માતાની રાહ જોવી હોય ને 6-12 મહિના કદાચ એના છાણમાં રહી જજો ને તો જગતમાં માતા દગો નહીં કરે પટેલ રામ સાધનાની માતા કેવી ભક્તિની માતા કેવી માતા ઓનલાઈન રહેને 24 કલાક તમે જાણે એવું રાતે 12 વાગે યાદ કરીને માતા કદાચ તમારું કામ ના કરી આલે ને તો એના માતા કહેવાય પટેલ કદાચ એના બુવાને ખબર ના હોય મારા દીકરાને ખબર ના હોય કે શું કામ થાય શું કરે પણ એ ખબર મન માતા ન હોય મારો દીકરો એની જગ્યાએ પડ્યો હોય એની જગ્યાએ એના કાર્ય કરતો હોય ભૂતો હોય એ નહીં જોતી ને હું માતા ઓનલાઈન રહું ગમે ત્યાંથી મારો દુખિયારો કદાચ અરજી કરે ને મારું આટલું કામ કરીશ આજ તું ના સાંભળે ને તો માં હું તારા ભરોસે બેઠો એ કામ મારે કરીને હાલવું પડે પટેલ એના માતા કહેવાય તો ભુવાન જગાડીને બિહાડીને એક માં આ દુઃખ પડ્યું તો કદાચ દૂરથી મારો દુખિયારો આવ્યો હશે ને હે પટેલ ક્યારે મારા ભુવા સુધી પહોંચે ક્યારે દીકરા સુધી પહોંચી જાય તો દરેક ને એ કહું ભક્તિ એવી કરજો તમારી માતાને ગમે તમને ગમે આખા પરિવારની ગમે શાંતિથી કદાચ 6 મહિના વાર લાગે ને
તો ધીરજ રાખી લેજો દીકરા, તમારી માતા દગો નહીં કરે પટેલ. આજે હું મેળવી કહું છું. રામ આજ સુધી કદાચ દુનિયામાં ગમે તે માતાની દગો કર્યો હશે, ગમે તે ભૂવે દગો કર્યો હશે, પણ આજની સિંગારની મીઠીની ઉગતાની મેળવી છે પટેલ. જગતમાં દગો કરું તમારો રામ મારું સપનું પટેલ. असली स्वयाची खातानी माता असली धर्म सु पटेल. सिंगारनी वीडीनी उठानी मेरी असली सु पटेल. ओळखी जाणते जगतમાં હું માતા દગો નહીં કરું. તમે તો દુખિયારો મારો હે આમાં કરતો આવ્યો હશે ને હું માતા કદાચ એના ઉપર દગો કરું ને તો મારો નાક મારું સત લૂટી જાય પટેલ. પણ ક્યારે દગો નહીં કરું પટેલ, ક્યારે દગો નહીં થવા દઉં. જેસે મારા દુખ્યા હાથ પટેલ મને ઓળખીશ, મારા વિશ્વાસે બેઠા છે ને તો દરેક ને એવું કહું આવી આવી આસ્થા હે આશા ટકાઈ નાખજો. જાઓ જગતમાં વેણી વેણી દુઃખ નાખી જાવ ને તો રામ ખૂબ રામ. આટલું કેમ કહું, તમે અત્યારે દુઃખ જાણો છો ને, દેવ દુઃખ જાણો છો ને, મેટારું કરાવો છો ને. પેલી રેણી કેની સમજો, રેણી કેની એટલે તળિયાના દેવ, તળિયાને નડવા વાળું કોણ નડે, શું સમાધાન. આ બધી રેણી કેની સમજી જાવ ને તો તમને ક્યારે કોઈ દુઃખ ના આવવા દઉં. તમારા ઉંમરે અત્યારે ચોકીદારી કરવું પડે. તમારા પહેલા તમારી માતા આવી કહી દે કે આ દુઃખ છે અને આ દુઃખ છે. અને તમારી માતાઓ પેલા આવી કહી દે કે મારી વસ્તી આનું દુઃખ છે, મારી વસ્તી આટલા દિવસથી આના પછાડી હેરાન પરેશાન થાય છે, એનું સમાધાન કહી દેજે. તેના હું માતા કહું પટેલ. પણ તમારી માતા કદાચ ધૂળીને એવું કહી દેતી હોય ને કે દીકરા જો તાર્યાનો પેલો મહારાજ તારા વડીલોએ મારે હતો ને નાગ, એનું સમાધાન કરવાનું, તો વિચાર કરીને કહે છે કઈ માતા બોલે, કઈથી આવીશ, કોણ બોલે, તને કોણ લાવ્યું. એ માતા કદાચ એક સમય શાંત થઈ જાય ને તો એના ઉપર કદાચ કાજ બાજ કોઈ નોટ બોટ સિક્કો બીકો ઉતારીને લઈ જશે કોક જોડે જોડાવા કે માતા હાજી છે ખોટી છે. તો કદાચ માતા આમ કરી પડધો નાખી ઊભી રહે હશે ને તો કે છે કાને સુરેલ ગાલી હો આને વળાવી પડશે. તો એ ડર નો વાજો કદાચ એ વ્યક્તિ માતા માતા સમજે નહીં ને એના વર્તર કરે, વાળવણા કરે, છાણ રસ્તા ઉપર મૂકી આવે, કોઈ શમશાન વાળી જગ્યામાં મૂકી દે. ત્યારે તમારી માં વિચાર કરે કે ઊભી રહીને કે આજ મારી વસ્તી મને ઓળખવા તૈયાર નથી, એટલે શું મારી વસ્તીની સહાય કરું પટેલ, ખરું નહીં. આજે શું મારી વસ્તીની કદાચ હું સહાય કરું તો મારી વસ્તી ઓળખવા તૈયાર નહીં. હું ઢૂંઢી કહું છું કે તારી માતા બોલું તારા બાપે આટલા ગુનાહ કર્યા તોય એને કદર નહીં. અને બાપ જઈને પૂછે છે કે આ માતા આવે છે કશું બીજું છે, તો કે એને ભૂત લાગ્યો છે. તો કે શું ખાધું, તો કે આમ દુકાને ગયો તો કે પડીકી ખાતો ખાતો આવતો હતો મમરાની, પેલા નાળા ઉભરાયા ને હવા લાગી ગઈ. હા એ બરાબર. તો તમે બધા જ એવું વિચાર કરો બરાબર છે ના, હા હું જાણું તો પવન દેવ હોય પટેલ, પણ એ ક્યારેય કોઈ નડે નહીં. એનું કારણ કે તમારી માતા તમારા જોડે આજ સુધી ઊભી નથી એવું નહીં, પણ એ માતા દરેક ની ચોકીદારી કરે. આજ તમે જોશો ને તમારા ઉપર હાથ રાખ્યો એના એ તમારા અંદર એવું જગાડ્યું કે ના ફલાણી માતા હાથો જવાબ આપે, જા તો ખરા. અને કદાચ એમને એમ લગ્ન લાગી જાય ને તમારી માતાઓ જાહેર થઈ જાય પટેલ. એક સમય તમારા ઘરમાં કોઈ દીકરી દીકરો દૂરતો થઈ જાય ને માતા હાજર થઈ જાય ને તો તમને બે હાથ જોડીને પ્રાર્થના કરો કે માં તારા શરણે આવ્યા તો મારી જિંદગી
મારી જિંદગીમાં જે જોવાનું હતું એ મળી ગયું માં, તારો આભાર, ખૂબ દયાળ છે. આવી પ્રાર્થના કરતા હોય તો હું દરેકને એ જ કહું છું ને કે કદાચ માતા એવું એક સમય જબરી જોરમાં આવે છે ને, કઈક સમય કઈક ટાઈમ થી તમારી પીઠ યુથી દબાયેલી પડી હશે ને, ઉખાડો મારીને આવે ત્યારે અનાપ શનાપ બોલે પટેલ, હું મહાકાળી આવી, કોક કે છે હું સામુદ આવી, કોક કે હું અંબે આવી, કોક કે હું પાવાગઢ થી આવી. ત્યારે એના ઉપર ખરાબ નહીં બોલવું પટેલ. શાંતિથી અને એક વાર પ્રાર્થના કરું, માં તું માં કહેવાય, અમારા કુળનું દેવ કહેવાય, અમારી માતા કહેવાય, અમારી પેઢીની માં કહેવાય. ભલે માં આવી તો ભલે. જો એને સાંજનો કહ્યો કામ પૂછો કે ભલે, એને ઇન્સ્ટાન આવીને બિહારી પૂછો તો ખરા. ધીરે ધીરે તમારી વસ્તીનો ઇતિહાસ ખોળો, ઓટોમેટિક તમારી માતા તમને ઓળખાણ આ લીધે પટેલ, ઓટોમેટિક તમને કહી દે. આ બધું એક સમય આટલું આટલું બોલે છે ને, કફરાની માતા એ ઢીકણી માતા એ આવું કહે છે ને, બધું સાઈડ થઈ જાય, ચોખ્ખે શબ્દ મહારાજ એમ લીધી જાય ને, પછી એમ ઢૂંઢવાની જરૂર નહીં પડે પટેલ. સીધી સેમ્પલ બેઠી બેઠી કહી દે કે આમ છે ના આમ છે, પણ એની વસ્તી એને ઓળખી જાય, ધીરા બોલે પટેલ, એમને એમ નહીં બોલશે. રામ ભોગ રામ, દરેક ને રામ. આજે કદાચ એક સમય મારી વસ્તીના ઘરમાં બેઠી હતી ને, 5 વ્યક્તિ લઈને બેઠી હતી પટેલ. અને જયારે હું માતા શરૂઆત થઈ ને, તો મારા 2 દીકરા આખો દિવસ કાળી મજૂરી કરે અને આજે મને માતાને બોલાવે. શું થશે? આજ કદાચ ધીરે ધીરે 5 આયા, 5 થી 25 આયા ને, જો હું માતા એવું કહું, આજે બારગામ તો હું કેતી નહીં, પણ મારો રામ એવું રસાવે છે ને, તો આવતા સમયમાં કદાચ તમને 6 મહિને તમારો વારો આવશે પટેલ. એમનું દરેકને રામ કદર કરવી હોય તો કરી રાખજો, કદર કરવી હોય તો કરી લેજો. અત્યારે તમારી નજીક બેઠી છું ને, કાલે એવો મારો રામ મારો સમય બનાવે છે ને, હું તમારાથી દૂર ઊભી રહીશ, તમારાથી દૂર બેહીશ ને, તમારા દુખિયા મારા સુધી પહોંચશે નહીં પટેલ. તમને કદાચ એક જવાબ પૂછવાનું થશે ને, એ જવાબ પૂછવા ખાतिर કદાચ 2 મહિના નીકળી જાય પટેલ. 6 મહિના સુધી કદાચ તમારા વારા આવી જાય ને, તમારો નંબર લાગે 6 મહિને, ત્યાં સુધી તમારાથી ભેટ નહીં થાય પટેલ. એટલે દરેકને એવું કહું, અત્યારે તમારે સામે સામ બેઠી સાત મેળવી બેઠી પટેલ, ઓળખી રાખજો. રામ ખૂબ રામ. કદાચ સમય નું કામ કરે, ઋતુ નું કામ કરે, જરૂરી નહીં કે આ જગ્યા અત્યારે આટલી આંકડી પડે છે ને, આવતો સમય આવે આ જગ્યા ઉપર કોઈ વ્યક્તિ રહેવા રાજી નહીં થાય પટેલ. આ ઘરની અંદર કોઈ વ્યક્તિ ના નભાતા હોય ને, તો ક્યાંથી આ જગ્યા ઉપર માય છે પટેલ. મારા નાથે એવું વિચાર્યું, મન જાગૃત બનાવીશ, અને તો હોદો હાજર હજારો લાખો પબ્લિક ના એના કુળ સુધી પહોંચાડવા છે. આસ્થા ટકાઈને એની માતા દેખાડવી છે ને, એટલે હું માતા આજ જાગૃત બનીશ પટેલ. તમારી સામે બોલું છું ને, તમને કહું પરવસન દ્વારા કદાચ હું બધી લઈને તમારા માટે બધા સમાધાન જેટલા સમાધાન થાય છે ને, એની કે
બધી જ તમારા સુધી ઘેર બેઠે મોકલાવી દીધી, જરૂર નહીં પટેલ મારા સુધી કદાચ પહોંચાઈ જાય. એક સમય કદાચ તમને ટાઈમ મળે ના મળે પણ મેં માતાએ તમારા ફોન દ્વારા મોકલાવી આલીશ કે આની અંદર જોઈ રાખજે, હે આ વિડીયો અંદર જોઈ લેજો એનું સમાધાન શું. દરેક ના સમાધાન દરેક દેવ ના કીધા. અને અત્યારે કહું કે તળિયાના સમાધાન કર્યા વગર કોઈ માતા રાજી નહીં થાય પટેલ. આજ કે કદાચ ઘેર બેઠી છું, તમારી વચ્ચે બેઠી છું, તમારી રૂબરૂ વાત કરું છું ને, તો કાલ હું તમારે સપને વાત કરતી હોય પટેલ ગમે તે જગ્યા ઉપર કદાચ હાથ જોડે પ્રાર્થના કરજો કે હે તમારા ગામ વાળી હે સિગારેટની બીડીની ઉગતાની વેળી માં કદાચ તું સપને આવે ને તો હું તમારા રામ ખૂબ રામ દરેક ને રામ. કઈક દીકરા એવા આવે એવી અરજી આવે હું દરેકની સ્વીકાર કરું, દરેકની અરજી સાંભળું, પણ મારા નાથને પ્રાર્થના કરું કે નાથ બહુ દુખી, બહુ દુખિયારો, એને બહુ દુઃખ પડે, થોડું ઘણું હજી સરકાર લે તો મારા ભક્તની સેવા કરી શકું, મારા ભક્તના દુઃખ સહી શકું એટલું સરકાર છે. ત્યારે મારો રામ રાજી થાય, તમારા ઉપર આશીર્વાદ આલુ પટેલ. મારા રામની રજા વગર હું કઈ કરી નહીં શકતી પટેલ. આખી જિંદગી કદાચ રામ 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 જપ્યા હોય ને તો રામ નામ જપેલું કદાચ એને ના જાય એનું ફળ જરૂરથી મળે. એટલું કદાચ જપી અને એક જ પ્રાર્થના કરેલો કે આ મારા જેટલું રામ નામ બોલ્યો જેટલું જપ્યો છે ને તે મારા નાથ મારી માતાના ખાતામાં જમા કરી દેજો એટલું બોલે એવું તમારી માતા સદ મળે એવું કોઈ સદ નહીં. શું તમે માતા માતા હોદો પટેલ પણ કદાચ બધી માયા મૂકીને એને મારી જેવો હોય મારા દીકરા જેવો એક દીકરો તૈયાર થઈ જાય હું માતા એને મળી જાઉં પટેલ. રામ એક સમય કદાચ તમારી માતા ગમે એટલી નારાજ હોય ગમે એટલી ત્રાજ હોય ને પણ એ દીકરો એક વાર કહી દે કે માં તારા ખાતે છેલ્લું મરવું થાય મરી જાય પણ તન ના છોડું એમ કે ને ગમે ત્યાંથી આતાર ફાડી નાખો પટેલ. જગતમાં એવું માતા ઘેર ઘેર બેઠી દરેક ની અરજી સાંભળે, દરેક પેઢીમાં સુરે પેઢી અલગ છે માતા સુધી નહીં. કદાચ મારા દીકરા એક સમય એવું કીધું ને જો ભગવાન માતાજી હોય ને તો આજ મારી વસ્તી દુઃખી થઈ પડી છે. આટલા અમે ઠેર ઠેર દોડીને થાક્યા તો શું તું માતાજી હોય કામ નહીં આવે ને પેલા માતા વાગ્યો પડે મને માતાને ઝાટકો વાગ્યો. મારો દીકરો અંદરથી એવું બોલ્યો આ જિંદગીમાં રહેવું નહીં મરી જવું. કદાચ મારી માતા આજ નહીં ને કદાચ મારો દીકરો કદાચ એક સમય સનમ મારો માતાએ એવો મેસેજ લખ્યો કે જા માતા બેટી તું કે કામ કરી પડે કામ કહું છું બધે એમ નહીં રહેતી હે. તમારી માતા એટલી કમજોર નહીં, તમારી માતા જોડે એટલું સચ છે ને મારા જેવી સેમ બેટી એના અંદર એટલું પાવર છે કે આ જગતની માતા છું. લૂંટાવા નહીં દઉં. એક સમય કદાચ તમને કોઈ જોડે લૂંટાવા નહીં દઉં પટેલ.
છેતરાવા નહીં દઉં, આમ છેતરતી નહીં. પણ કદાચ 6 મહિના મારી વેણિકીની હાથી રાખજો ને, તમારે ઘેર તમારી માતાઓ ઘેર ઘેર રામ. તમારે ઘેર ઘેર માતાઓ જાગૃત બનાવી આલું તો મારા નાથની એટલી પ્રાર્થના કરું, મારે મંદિરની કોઈ જરૂર નહીં પટેલ. જેટલો હોદો આવે છે કઈક હજારો ભક્તોને કુળદેવી સુધી પહોંચાડવી છે હું ભલી સભામાં ખુલ્લા મેદાનમાં ધૂણી કહીશ, પણ તમારે ઘેર ઘેર મંદિર થઈ જાય ને એમાં હું મેરે રાજી રહું પટેલ. મને જરૂરી નહીં પટેલ. રામ મારા રામે આલ્યું સત, કદાચ મારા દુખિયાની માતા જાગૃત બની હોય, હું મેળવી કપટ કરું છું, મારો રામ અવતાર સત લૂટી જાય પટેલ. એવી નહીં કપટવાની જાય. અસલી સિંગાણની પીઢી સુગંધા તો રામ પટેલ જો આ દુની માતા કહેવાય, સૌથી માતા આ દ્વારી ઝૂલે. એટલે હું આટલા સુધી દરેકને એવું કહું, દુઃખ તો શું તમે દર રવિવાર પૂછો છો ને માતાજી અમારે શું દુઃખ છે, શું નડે, તો નડવાનું એક જ કારણ બતાડી. કોઈ એવું છે નહીં કે તમને શેનું દુઃખ પડે છે. તમે અત્યારે કોઈ ગુનાહ નહીં કર્યા એ તમને ખબર છે, તો તમારા વડીલ કેટલા ગુનાહ કરી ગયા ને એનું કઈક સમાધાન કરજો ને, ઓટોમેટિક તમારા દુઃખ મળી જાય. દરેકની પેઢીમાં બહુ બધા નાગ મળ્યા છે ને, તો એ પેઢીની અંદર એ વસ્તીની અંદર એ પરિવારે કદાચ નાગ માર્યા છે ને એ નાગ તો કદાચ લખવા દેવા લખવાના નાગમાં મેળવીને કેજે પટેલ. ઓગો મહારાજ કદાચ નાગ માર્યા હશે ને એ નડવા ઉભો થયો હશે ને તો વસ્તીમાં લુલા લખવા કરે પટેલ. હોય એને કહેવા જાય તો કોણ એની વાત સમજે, એની પીડા કોણ સમજે. એક મહારાજ નીકળે, એક નાગ દાદા નીકળે, કદાચ નાગ એની સૂંધી સૂંધી મારી નાખ્યો હોય ને ત્યારે એની આંખમાં મારા નાથને શંકર ભોળાનાથ ની એટલી પ્રાર્થના કરે કે નાથ જો મારું મોઢું સૂંધી સૂંધી મારી નાખ્યું તોય તારી નજર નહીં ખુલી ને. એને વરદાન એને ભગવાને આલ્યું, હક આલ્યું સૃષ્ટિ ઉપર લેજે. તો અત્યારે તમે પોતાના મહારાજ એમ કરીને જે અગરબત્તી કરો સેવા કરો છો ને તો જીવતા જોઈને હું ડરો પટેલ. એ કોઈ નુકસાન નહીં નાખવાનો, પણ એની જગ્યા ઉપર શું કામ રે ચોકીદાર. કદાચ મહારાજ તમને એવી ચેતવણી આલે કે અહીં મારી વસ્તુ પર ધન પડ્યું, કોઈ અવશેષ ના નાખ, અહીં ખરાબ કાર્ય ના કરે, અહીં વાહન કારણ ના કર, ત્યારથી એને છીડ છૂટી જાય. અને એ મોટા મોટા દિવસે તમને સપને દેખાય અથવા એ જગ્યા ઉપર આવીને ઉભા રહે ને તો એ તમને પહેલા સીધી ભાષામાં સમજાડે કે આ જગ્યા ઉપર મારી વસ્તુ પડી છે, અહીં અવશેષ નાખે. હું નારાજ થઈ એટલે તને નડવા ઉતરી ને તો તારી પીડીઓ સાફ કરી નાખી. પણ અત્યારનો હવે કોઈ માણસ એવું સમજે નહીં, ના ગાયા એટલે એને સુની સુધી મારી નાખે. અને કદાચ એનાથી ના મળાય ને તો બે પાંચ બીજાને બોલાઈ દે. પછી એની પીડા તો જો ઘરમાં બેઠા બેઠા કઈક વ્યક્તિ વૃદ્ધ અત્યાર સુધી પીડાય ઠેર ઠેર જાય છે. કોઈ કે અચાનક હાથે દેખાય ખલાસ થઈ ગયું. અમારા રાજની ખાતાની મસાણી વેરી કદાચ તમારા ઘા ઉપર ગીરી ગઈ હશે ને તો તમને જીવતા જીવતા ઉડાડી નાખે. એ પતું ના રામદાસ પટેલ એવી માતાનું કલ્યાણની પડી. આજ સુધી કદાચ એક સમય એક વ્યવહાર, બીજો વ્યવહાર, 112 મહિના એક ધારો વ્યવહાર કરો ને તો
કોઈ દુઃખ તમારે ઘેર ના આવે તો લેવડું. રામ